નમસ્કાર ખેડૂત મિત્રો, 26/12ના ફિલ્ડ ઉપર આપણે સુલતાનપુર ગામની અંદર આવી ગયા છે અને વાત આવતી હોય મેક્સ કોમ્બો. ખેતીની અંદર અવનવા ટેકનિકલો જો હંમેશા કંઈક અલગ જ લઈને આપણે આવતા હોય. તો સૌથી પહેલાં મારું નામ છે સંજય પટેલ અને આપણે જે આવ્યા છે એ કિશોરભાઈ કાનકરની વાડીએ. તો સૌથી પહેલાં આપણે જે વાત કરવાની છે આ મેક્સ કોમ્બો. મેક્સ કોમ્બો માર્કેટની અંદર તમારે ધાણા હોય, જીરું હોય, ચણા હોય, ડુંગળી હોય, લસણ હોય, કોઈ પણ મોલ હોય તો એની અંદર પહેલું સૌથી મોટું જો કામ હોય તો એ છે જે ડુંગળીની અંદર આપણે જે બાફીઓ આવતો હોય તો હંમેશા વાત કરતા હોય કે આગોતરું વેંધાણ કે જે નથી આવ્યું ને જે માર્યું હોય તો એ આપણને બહુ સારું બેનિફિટ મળતું હોય છે. શું કામ એને કે આપણે ઘણી ખરી વાર આપણે આમ જોતા હોય કે જે હવે આપણે મોલ બગડવા માંડ્યો છે અને હવે આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં બાફીઓ આવ્યો છે, પછી આપણે જે એનું સ્ટેટમેન્ટ કરતા હોય તો જે નથી આવ્યો અને આવ્યા પછી બે સ્ટેટમેન્ટ કરે એમાં ઉત્પાદનમાં બહુ ઝાઝો ખરો ફરક પડતો હોય છે. તો મેક્સ કોમ્બો જે એ કામ કરે ક્રેપ્ટોવાળાનું છે મેક્સ કોમ્બો. ખાસ ખેડૂત મિત્રો જોઈજો, માર્કેટની અંદર હજી સુધી કોઈનું આ ટેકનિકલ આવ્યું નથી. આ પહેલું ટેકનિકલ છે. છોડને માર્યા પછી સૌથી પહેલાં આપણે જે વાવેતર છે એ ડુંગળીનું બીજ છે. સફેદ બુધલ એક્સપોર્ટ બીનું વાવેતર કર્યું છે અને આપણી સાથે છે કિશોરભાઈ કાનકડ. તો કિશોરભાઈ, તમારું આખું નામ શું? કિશોરભાઈ ભોળાભાઈ કાનકડ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તો ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે હંમેશા અમે કંઈક નવું જ લઈને આવતા હોય. તો કિશોરભાઈ, મેક્સ કોમ્બો છે એ શેમાં તમે મારવાના છો? ડુંગળીના બિયારણમાં જે આપણે ગાંઠિયા વાવી અને બી કરવા માટે ડુંગળી વાવી છે, બરોબર છે. એની અંદર ક્યાંક ક્યાંક બાફીઓ દેખાય છે એટલે એના માટે આપણે મેક્સિમમ મારીશું. તો ખેડૂત મિત્રો, 26/12ના ફિલ્ડ ઉપર આપણે માત્ર અત્યારે તમને ખાલી એટલા માટે વિડીયો ઉતાર્યો છે કે આજની તારીખમાં ગઈકાલે સવારે આનો સ્પ્રે સવારે વહેલો ચાલુ થઈ જવાનો છે જ્યારે વલ હોય ત્યારે. પછી 8 દિવસ ઉપર તમે આ ઘેરામાં નજર ફેરવી જોવો છો. વિડીયો ફેરવો તો આપણે આ ઘેરામાં અત્યારે આ ડુંગળીનો જે ઘેરો છે એ તમે જોઈ લ્યો. અત્યારે 8 દિવસ પછી જો ગ્રીનહરી ફરે મેક્સ કોમ્બોથી તો જ આ, નકર ના. કોઈ પણ બાફીઓ હોય, કોઈ પણ પીળીઓ હોય, કોઈ પણ સુકારો હોય, કદાચ તમારે અત્યારે ખૂબ જીરાની અંદર અને ધાણાની અંદર અને તમારે ચણાની અંદર કોઈ પણ જાતનો સુકારો હોય, જો તમારે ઊભો રહી જાય તો જ આ, નકર ના. તો તમારા અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય જવાન, જય કિસાન. નેક્સ્ટ વિડીયોની ફરીથી અઠવાડિયા પછી મેક્સ કોમ્બોનો આ જ ખેતરની અંદર, આ જ ફિલ્ડની અંદર આપણે બતાવશું. જય જવાન, જય કિસાન.